નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટેરિફથી કોઈને ફાયદો નહીં, ફક્ત પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ. ટ્રમ્પની ધમકી મુદ્દે ચીનનો જવાબ. મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે શંકાસ્પદ બોટ મળતા હડકંપ, પાકિસ્તાની હોવાની આશંકા, નેવી એલર્ટ. હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો. 26/11 મુંબઈ હુમલામાં માસ્ટર માઇન્ડની કબૂલાત. પંજાબમાં ભયંકર અકસ્માત, બસ પલટી જતા 10ના મોતની આશંકા, અનેક ઇજાગ્રસ્ત. ભારતને મોટી સફળતા, પંજાબમાં આતંક મચાવનાર હેપ્પી પાસિયાનું અમેરિકાથી પ્રત્યાર્પણ કરાશે. નકલી નોટોનું તોરણ બાંધ્યું, જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ. તંત્રી લેખ. ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74% વધારો. ભારત તો 40મા ક્રમે છે. સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો? અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ? ડેરિવેટિવ્સ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શક્યતા, ટ્રેડરો દૂર થશે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કર્યા. સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થતાં લોકોની ચિંતામાં વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા દેશને સ્વસ્થ ભારત બનાવવા કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખ માંડવિયા. અનિશ્ચિત, જાણવા જેવું અને વાંચવા જેવું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભીતરના ભેરું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સહકાર ભારતી બોટાદ જિલ્લા તથા ઘી માલણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણી. કેઆરસી દ્વારા ગુજરાતી નાટકનો કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામના માથાભારે કુખ્યાત ઈસમ રાયમ લસિંગ બનસિંગ દરબારની પાસા હેઠળ અટકાયત કરતી એલસીબી પાલનપુર. શ્વેત ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ અમૂલ. જીસીએમએમએફના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબળના મંડાળ. પાટીદાર સમાજની જૂનાગઢમાં સામાજિક જાગૃતિ માટે ભવ્ય બેઠક. ગાંધીનગરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગો સામે ઝુંબેશનો પ્રારંભ. જન આરોગ્યની નવી દિશા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.